નમસ્કાર બાળકો, એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં કેલેન્ડરના દાખલા પૂછાતા હોય છે. આજે આ વિડીયોમાં આપણે કેલેન્ડરની એક રીતના દાખલા જોઈશું. આજે મંગળવાર છે તો 60મા દિવસ પછી કયો વાર આવશે? ઓપ્શન છે એ ગુરુવાર, બી શુક્રવાર, સી શનિવાર કે ડી રવિવાર. આવા પ્રકારના દાખલામાં જેટલા દિવસ આપ્યા હોય તેટલા દિવસને આપણે 7 વડે ભાગવાના. જેમ કે 60 ને 7 વડે ભાગતા શેષ કેટલી વધે છે? 4 વધે છે. એટલે કે 4 દિવસ આપણે આગળ જઈશું. એટલે કે આજે મંગળવાર છે અને 4 દિવસ આગળ જઈએ એટલે કે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આમ 60મા દિવસ પછી શનિવાર આવશે. હવે બીજી રકમ જોઈએ. આજે રવિવાર છે તો 84 દિવસ પછી કયો વાર આવશે? ઓપ્શન છે એ રવિવાર, બી સોમવાર, સી મંગળવાર કે ડી બુધવાર. આ દાખલામાં પણ આગળનો દાખલો પણ તે પ્રમાણે 7 વડે ભાગીશું. અહીંયા 84 દિવસ આપેલા છે તો 84 ને 7 વડે આપણે ભાગાકાર કરીશું. 84 ને 7 વડે ભાગાકાર કરતા અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે શેષ કેટલી વધે છે? 0 વધે છે. આમ આપણે એક પણ દિવસ આગળ જવાનો થતો નથી. એટલે કે આજે રવિવાર છે અને 84 દિવસ પછી ફરી વખત રવિવાર જ આવશે. એટલે આપણો જવાબ આવશે એ રવિવાર. કેલેન્ડરની બીજી રીતના દાખલા જાણવા માટે મારી આ ચેનલ જોતા રહેજો. થેન્ક્સ.